તમે બનજો મારી માં, તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં, તમારો પ્રેમ ચાહું છું, હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું, હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. સંપૂર્ણ લાભાર્થી એક જ પરિવાર આચાર્યવંત મહાપદ્મ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી અને આચાર્યવંત મહાધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી સુનિતાબેન વિનોદભાઈ શાહ મુંબઈ આવા પરિવારની અનુમોદના કરવી જોઈએ કે ખરેખર એમની ઉદારતા, એમની નિષ્ઠુરતા અને એમની ગુરુભક્તિ કે જેને કારણે આપણે 2 દિવસ માટે આપણા પ્રવાસની અંદર જોડાયા. ખાસ આ લાભાર્થી પરિવાર અને ગુરુ ભગવાનની બરોડા પાઠશાળા સંગઠન પૂરી અનુમોદના કરે છે. મિનિટ નું પણ હું છે ને મારી ઘેરથી નીકળીને તમે જોઈ લીધેલું કે આજે માં 10 મિનિટ બાકી આવતા મને અડધો કલાક થાય એટલે ચાલતી આવું એટલે અડધો કલાક થાય આ 10 મિનિટ બે હું સામે કહી દઉં કે અડધો 48 મિનિટ થઈ જાય ઘેરથી નીકળે 48 મિનિટ कलश से करेंगे जल पूजा हमको मिलेगी शुद्धता कटोरी से करेंगे चंदन पूजा हमको मिलेगी शीतलता रात्रि भोजन नो त्याग सुनो जी सुनो अब इनसे मिलो जी ये है हमारे परमादानी मेरे पास टीवी है, मोबाइल है, PS4 है, तुम्हारे पास क्या है? मेरे पास BTS का लर्न टर्न एंड फन प्रोग्राम है। दुनिया ही बदल दूं उनकी मैं हूँ प्यारा सा BPS प्रभु की धुन में जुमा दूं और मैं गा दूं ये BPS हा हा हा. પહેલા અખોડા બખોડા લેવા માટે ઉપર અહીંયા મૂકવી પડે અને નથી પણ 4 પોઈન્ટ કરી બોલ્યા છે +20 જોડીદાર કોણ જૈન શાસનના પ્રમાણે તમારો વહાલ ચાહું છું, હું બાળ તમારો છું. અરે વિકાસ આ બધું શું છે? અરે તને નથી ખબર શું છે? અરે વડોદરાની પાઠશાળાના બધા ટીચર્સ આજે ભેગા થયા છે નાગેશ્વર તીર્થમાં અને અત્યારે ગોસાઈ તીર્થમાં બેઠા છે. પણ શું કરે છે? કેમ? જય જય શ્રી પારસનાથ, જય જય શ્રી પારસનાથ, બોલો પારસનાથ, બોલો પારસનાથ, મુંબઈ
તમારા પરિચિત છે. એમની નિશ્રામાં તમને પ્રતિક્રમણ કરવાની ભાવના હોય છે. પાઠશાળા અને પ્રતિક્રમણ બંનેનો સમય એક જ છે. તો તમે બેમાંથી કોની પસંદગી કરશો, પ્રતિક્રમણ કે પાઠશાળા, અને કેમ? પ્રતિક્રમણ કરશું તો આપણે એકલામાં જ પાપ ધોવાશે. જ્યારે આપણે પાઠશાળા જશું અને બંને વસ્તુ ખૂબ જ મહત્વની છે. પ્રતિક્રમણ પણ મહત્વનું છે આત્માની શુદ્ધિ માટે, અને બીજું છે કે જ્ઞાનનો વિકાસ પણ મહત્વનો છે. ક્રિયા જ્ઞાન વગર નહીં આવે. મેં એમ કીધું કે જ્ઞાન ક્રિયાભ્યમ જ્ઞાનનું ફળ એ વીરતી છે, પણ પાઠશાળામાં શિક્ષકે તો જ્ઞાન લેવાનું છે, એને તો જ્ઞાન આપવાનું છે. એને તો જ્ઞાન બધું બહુ છે, હવે આપવામાં તો એને એવું થાય કે આ બધું આપવાનું ને એમાં મારું પ્રતિક્રમણ લટકી જાય. 100% તો છે ને ગુરુ આપણામાં છે ને ગુરુ મૈયા કીધું છે. સરસ્વતી દેવીનું શારદા, કમલે વિસરના કર કમલ. આટલા ગુણના માલિક જે પરમાત્મા છે એના જિનાલયમાં ઘંટ વગાડીને આવો. સૌ કોઈ બોલો જય જય શ્રી, જય જય શ્રી, જય જય શ્રી, જોર સે બોલો. હું આ ભરમાનો છું